મોરબી શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમ છતાં પણ લૂંટાવદર ગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન નદીમાં ડૂબી ગયો હતો અને લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં નહાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જવાના કારણે તેની શોધખોળ ચાલી રહી છે। મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ગણેશ વિસર્જન દરમિયાન કોઈપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જો કે તેમ છતાં પણ બે જગ્યાએ પાણીમાં ડૂબી જવાની ઘટના બનેલ છે, જેમાં મોરબી નજીકના લૂંટાવદર ગામ તરફ જવાના મોરપર ગામ પાસેના રસ્તા ઉપર આવેલ નદીમાં ગણેશ વિસર્જન બાદ નહાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે અને તે યુવાનનું નામ કરણ રમેશભાઈ ઉંમર વર્ષ 32 હોવાનું પ્રાથમિક વિગત સામે આવી રહી છે અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાંથી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં નહાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી ગયો છે, જેની શોધખોળ હાલમાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેવી વિગતો ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળેલ છે।